વાલ કૌંસમાં વાલ કક્કાનો ભાવાર્થ. કક્કા કલીમાં કારણ મોટું, ખોજી લે તું ખરું કે ખોટું, દેહ અભિમાન દીએ છે દોટું. નીચે ભાવાર્થ. પ્રથમ કડીમાં કવિ સમજાવે છે કે કળિયુગમાં એક ભગવદીનું કારણ મોટામાં મોટું છે. જેમ ગુરુ વિના જ્ઞાન નહીં, તેમ કારણ એટલે કે વિશ્વાસ, ઓથ, ઓળો એટલે કે ભગવદીના સંગ વિના માર્ગનું રહસ્ય સમજાય નહીં. નિવેદન કર્યા પછી મહાપ્રભુજી પણ પોતાના નવરત્ન ગ્રંથમાં કહે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જનૈ. નિવેદન કર્યા પછી તાદર્શી ભગવદીનો સંગ કરવો અને તેના સંગમાં નિવેદનનો ભાવ, માર્ગનું રહસ્ય સમજવું, તેમ ભારપૂર્વક કહે છે. તો અહીંયા કવિ પણ ભગવદીના કારણનું મહાત્મય સમજાવતા કહે છે કે ભગવદીના સંગમાં રહીને જ તું ખરું શું છે ને ખોટું શું છે, એટલે કે ખોજી લે તું ખરું કે ખોટું. કારણ મોટું, ખોજી લે તો ખરું કે ખોટું, એટલે કે ભગવદીનું કારણ મોટું છે, જેના દ્વારા ખરું કે ખોટું સમજણ પડશે. ભક્તિ માર્ગમાં ઠાકોરજીનું સ્વરૂપ સમજાવશે અને બીજી જગ્યાએ ખોટા રસ્તે જે ખોટું છે ત્યાંથી અટકાવશે, એટલે કે ભગવદીનો સંગ જરૂરી છે એવું સમજાવે છે અહીંયા આપણને. પણ તું તારું હું પણ કે દેહ અભિમાન રાખીને આમ તેમ દોટું કાઢીશ ત્યાં સુધી તને સાચું નહીં સમજાય. એટલે કે જ્યાં સુધી આપણે લૌકિકમાં ફસાયા છીએ ત્યાં સુધી આપણને સાચું નહીં સમજાય. જ્યારે તારા હૃદયમાંથી હું પણ જાય અને તેને ઠેકાણે દાસભાવ આવે ત્યારે તને મનમાં ભગવદીનું કારણ ઉપજશે. આવું જ વસ્તુ આપણે હમણાં રસમાલિકા રસતરંગમાં આવ્યું હતું કે જ્યારે ઠાકોરજીએ સમજાવ્યું કે જ્યાં સુધી ભગવદી સ્વરૂપ પર ભર નથી ઉપજતો ત્યાં સુધી ઠાકોરજીના સ્વરૂપ ઉપર સ્વરૂપ નિષ્ઠા જ નથી થતી. એ જ વસ્તુ અહીંયા આપણને સમજાવે છે કે જ્યાં સુધી દાસભાવ આવે નહીં ત્યાં સુધી ભગવદીનું કારણ ઉપજે જ નહીં. કેમ કે આપણે દાસ નથી, આપણામાં આપણે અહમ રાખીએ તો સામેવાળાના દાસ કેવી રીતે થઈએ, અને સામેવાળાના દાસ નથી થતા તો આપણને ભગવદી નહીં દેખાય, આપણને એનામાં દોષ દેખાશે. એટલે સૌથી પહેલાં દાસભાવ મુખ્ય, અને દાસભાવથી આગળ જઈએ તો સામેવાળા ભગવદી આપણને ઊંચા લાગે અને એમાં આપણને વિશ્વાસ આવે. એટલે સમજાવે છે કે દાસભાવ આવે ત્યારે તને મનમાં ભગવદીનું કારણ ઉપજશે. વિનોદરાય સાખીમાં કહે છે કે મેરી જોલો રહે તો લો નહીં ઉહ દાસ, દાસપનો જબ જાનીએ દોનો રહે ન પાસ. હું અને મારું જ્યારે નાશ પામે ત્યારે દાસપણું સિદ્ધ થાય. જ્યાં દેહ અભિમાન છે ત્યાં દાસપણું છેટું છે. એટલે કે મેં કેવું કરી દીધું, મને કેવું આવડી ગયું, જોયું, મારા સિવાય કોઈ ન કરે, આવું બધું જ્યાં સુધી છે ને ત્યાં સુધી હજી અહમ છે, હું અને મારું છે, ત્યાં દાસપણું નથી. એવું સમજાવ્યું કે મને કોણે શીખવાડ્યું, મને શીખવાડવાવાળા તો કોણ છે, ઠાકોરજી છે ને. શીખવાવાળા ઠાકોરજી, શીખવાડવાવાળા ઠાકોરજી, અને ઠાકોરજીને જેવી સેવા લેવી છે એવું જ આપણને શીખવાડ્યું છે. એટલે કે છેલ્લે પણ ઠાકોરજી, પહેલે પણ ઠાકોરજી, એવો ભાવ આવે. એટલે કે કરતાપણું જાય. ભગવદીઓ આપણે પુસ્તકોમાં જોઈએ ને તો ભગવદીઓ એકાબીજાનું કાની રાખીને બોલે કે તમારી કૃપાએ થયું, બાકી તો મને કેમ સમજણ પડે. આપણે પાચાભાઈના નિંદકની જ વાત કરીએ કે પાચાભાઈના નિંદક છે શેઠ માણેકચંદ શેઠ, અને શેઠ માણેકચંદને થોડી વારમાં જ દાસભાવ આવી ગયો અને તરત ફલિત થઈ ગયું છે કે મને નવો જન્મ થયો એવું લાગ્યું જ્યારે ઠાકોરજીનું શરણદાન પામ્યા છે પાચાભાઈના હાથે. ત્યારે તો એને તો પહેલેથી જ પાચાભાઈનું કારણ ઉપજી ગયું છે. નિંદક થયા હતા, પછી જ્યારે પાચાભાઈનો સંગ થયો અને પછી ભરભાર ઉપજ્યો, પછી સ્વરૂપ નિષ્ઠા થઈ ભગવદીમાં, અને પછી એ દિનતા આવી, અને પછી તો હર વખતે કારણરૂપ તો પાચાભાઈને સમજે છે. એવી રીતે જ્યારે હું અને મારું ગયું શેઠને અંદરથી, માણેકચંદની અંદરથી, પછી એને દાસપણું આવી જાય છે. એવું અહીંયા સમજાવે છે કે હું ને મારું જ્યાં સુધી છે, મેં ક્યારે કર્યું, ઠાકોરજીની કૃપાથી, ને ઠાકોરજીએ કરાવ્યું ત્યારે કર્યું, મેં કાંઈ નથી કર્યું. આને દાસપણું કહેવાય એવું સમજાવે છે. જ્યાં દેહ અભિમાન છે ત્યાં દાસપણું છેટું છે.
માટે જ્યારે કારણ ઉપજશે, ભગવદીનું સ્વરૂપ વિશે ભર ઉપજશે, ત્યારે તને માર્ગના સત્ય સિદ્ધાંતનું ખરું રહસ્ય સમજાશે. માટે કલયુગમાં એક ભગવદીનું કારણ મોટું છે, તે પણ ખરા તાદર્શીનું. ખરા ખોટાના વિવેકને સમજીને સંગ કરવો, એમ કવિ કહે છે, જે માર્ગના સિદ્ધાંત અનુસાર કહી રહ્યા છે. એટલે કે હવે અહીંયા આપણે આની પહેલાં આપણે નાની વાતમાં પણ આવ્યું હતું કે મોહનદાસ કારણાના 13 કારણિક કે 20 કારણિક ભગવદી છે. મોહનદાસ કારણા સતત એ ભગવદીનું નામ બોલ્યા કરતા હતા. એ ભગવદીના નામ પણ આપણે નાની વાતમાં લેવાયેલા હતા. એ કારણિક ભગવદીનું જ્યારે મુખમાં કાંઈ પણ ઠાકોરજીનું પ્રસાદ લે તો એ પહેલાં કારણિક ભગવદીનું નામ લેતા ને પછી લેતા, મુખમાં લેતા. તો એવી રીતે ત્યારે પણ આપણે વાત લીધેલી ને આજે પણ આ વાત આવી છે ત્યારે પણ લઈએ કે કારણિક ભગવદી તો હોવા જોઈએ ને હોવા જ જોઈએ. ચાહે એ ભૂતલમાંના ભગવદી છે જો ભર બેસે છે તો, અને ભૂતલમાંના ભગવદી પર ભર નથી બેસતો, હજી આપણામાં દોષ દ્રષ્ટિ લાગી રહી છે, લૌકિક દ્રષ્ટિ છે, એનામાં કોઈ પણ આજુબાજુ છે એનામાં ભગવદી પણ દેખાતું નથી, તો જે ભગવદીઓ ભૂતલ પર નથી એ ભૂતલ પર છે જ, પ્રગટ છે પણ આપણને દેખાતો નથી, એવાનો પણ આપણે કારણિક રાખી શકાય. જે આખા પુષ્ટિ સંહિતામાં ઘણા બધા ભગવદીઓ આવે. આ નરસિંહનારાયણ, નવરંગાદે, ભાભા મોરાર, વાલો, વ્યાસ, રાઘવજી જાની, કૃષ્ણદાસ, વિનોદરાય, મોહનલખા, મોહનદાસ કાણા, આખી જ જે કાંઈ પણ ભગવદી નામમાલકા છે એમાંથી કોઈ પણ આપણને જે પણ ગુણમાલ ભક્તમાલમાંથી ભરું જે એમાંથી કોઈ પણ કારણિક ભગવદીનો 1 અથવા તો 5 કે 13 કે 20 કે જે પ્રમાણે જે ભગવદી પર આસક્તિ વધારે જાય એનું આજથી આપણે બધાય નક્કી કરી લઈએ કે ભગવદીનો તો આશરો લેશું ને લેશું જ. ભગવદીનું કારણ રાખશું કે નિત્યનું નામ સ્મરણ કરીએ, નિત્યમની કાની રાખીએ, લૌકિક અલૌકિક કાંઈ પણ છે કે આજે આપણને કારણ છે આપણું સત્સંગ પાંચાભાઈની કાનીથી, કેમ કે પુષ્ટિ સંહિતા શરૂ કર્યું હતું તો આપણે પાંચાભાઈને ભગવદીનું આપણે કારણ રાખ્યું છે, તો પાંચા બાબાની કૃપાથી આપ સર્વે બિરાજો છો, પાંચાભાઈની કૃપાથી આપણને સત્સંગ મળે છે. તો એવી રીતે લૌકિકમાં પણ આપણે કોઈ એક ભગવદીનું આપણને કારણ રાખવાનું આ કડી આપણને સમજાવે છે. શ્રી ગોપેન્દ્રજી પણ પોતાના વચનામૃતમાં કહી રહ્યા છે કે જે એક ભગવદીનો ઓળો રાખવો, તેની બાંય ગ્રહણ કરીને મૂકવી નહીં. તેમજ પુષ્ટિ દ્રઢાવમાં પણ ભગવદીના કારણ વિશે સપ્રમાણ મળી આવે છે કે કારણનો બીજો અર્થ થાય છે કે અંકુશ. જેમ હાથીના માથે અંકુશ હોય તો હાથી તેના માલિકના વશમાં રહે છે, તેમ ભગવદીનું કારણ હોય તો મન જે છે તે અંકુશમાં રહે. મન ભગવત ધર્મમાં જોડાય છે, કેમ કે એ ભગવદીનું નામથી તરી જવાય છે, અને એ ભગવદીનું નામ દ્વારા એમની કૃપાનું બળ આવે, એમની અંદર જે ઠાકોરજીનું ભગવદ રસ ગુણગાન ચાલી રહ્યું છે, સદા ઠાકોરજીની સાથે છે, આપણી સુધી ત્યાં પહોંચે. એટલા માટે પણ આપણે ભગવદીનું નામ સ્મરણ લઈને આપણી અલૌકિકતા વધે. પછી જુઓ ધીમે ધીમે એ ભગવદીના કૃપા દ્વારા આપણને ભૂતલના ભગવદી પર પણ ભરભાર થશે, અને પછી ઠાકોરજી પ્રત્યે સેવા સ્વરૂપ નિષ્ઠા થશે. એ સિવાય શરૂઆતમાં તો આ તો જરૂરી છે, એ સિવાય આગળ ડગલું જ ભરવાનું નથી, એમ આપણને અહીંયા સમજાવ્યું. ઉન્મદ મન ગજરાજ જ્યું કેસે કરે સ્થિર હોય, અંકુશ પદુર મેં વસે તબ સુખ દ્રઢ પાવે સોય. આજે ભગવદીના કારણનો અભાવ થતાં અનેક દોષો, વિપરીત ભાવ વૈષ્ણવના ઘરમાં ઘૂસી ગયા છે. ભગવદીના સંગ વિના ભગવત ધર્મ ફલિત થતો નથી. આજે અન્યાશ્રય, અસમર્પિત જેવા મહાન દોષો ભગવદીના સંગ વિના વૈષ્ણવોના ઘરમાં અંદર ઘર કરીને બેઠા છે, અને પોતાના મન માન્યા આચાર વિચારનું પાલન થઈ રહ્યું છે. મન અનેક ભ્રમણાઓથી અહીં તહીં ભટકી રહ્યા છે. પોતાના મનમાં જે રૂચે તે જ સાચું, તેથી આજે માર્ગના સત્ય સિદ્ધાંતનું જ્ઞાન વિસરાઈ રહ્યું છે. હવે ભગવદી ન હોય તો આપણે કોને પૂછવા જઈએ કે હવે આ ઉત્સવ આવે છે, આપણી પાસે સેવા પ્રકાર ન હોય, આપણને સંગ કોઈનો ન હોય, તો આપણે પૂછવા કોને જઈએ? તો આપણે આપણા જેવા જે નવા છે એને પૂછીએ તો કહેશે ના ચલો ને આપણે આજે ચુંદડી મનોરથ કરીએ છીએ તો ચુંદડી મનોરથ કરીએ, હાલો નાવનો મનોરથ કરીએ. જે આપણે ખષ્ટી દસમી ચતુરાદશીના વરેલા છે, ખષ્ટી દસમી ચતુરાદશીની સિવાય બહાર જઈને જે આચરણ કરતા હોય, આપણને એનો સંગ થઈ જાય તો કોણ ના પાડવા આવવાનું છે? જાણીતા ભગવદી હોય એને પૂછીએ તો ના પાડવાના ને, બાકી તો કોને જે એવાને પૂછીએ જે આપણને ગેરમાર્ગે લઈ જાય તો પછી આપણો પણ બગાડ થાય. એટલે આપણને ઉપર શું સમજાવ્યું
કે સાચાનો સંગ કરવાની આજ્ઞા આપે છે ને બધું જ્ઞાન વિસરાઈ ગયું છે. જો ગલત જગ્યાએ જઈએ તો બધું ભૂલાઈ જાય ને આપણે સ્વધર્મથી ચલિત થઈ ગયા. કારણનો અર્થ ત્રીજો ઠાકોરજી પ્રત્યેનો થાય છે કે ઠાકોરજી કારણરૂપ છે. એટલે હવે અહીંયા કક્કા કલીમાં કારણ મોટુંનો ત્રીજો ભાવ સમજાવે છે કે કક્કા કલીમાં ઠાકોરજી કારણરૂપ છે. જ્યારે ભગવદીના સ્વરૂપમાં ઠાકોરજી બિરાજે છે એવો ભાવ જ્યારે આવે ત્યારે જીવને ભગવદીની વાણીમાં વિશ્વાસ આવે. ભગવદી જે છે તે કોઈ પણ જીવ પોતાને સ્વધર્મ છોડીને અવળે રસ્તે જતો હોય તો તેને અટકાવીને પોતાના પ્રભુમાં પ્રીતિ કરાવે છે. હાકલમાં કહ્યું છે ને, વૈષ્ણવજનની રૂઢી રીત પુષ્ટિજન સંગ રાખે પ્રીત, તાદર્શી સંગ મણલ જ કરે ને અન્ય માર્ગ પગલું ન ભરે. તરવાની પેર એક જ કહીએ ને જો મન વાત વિચારી લઈએ, ભગવદીઓનો આવે ભાવ ચરણ નામ તણું સુખ નાવ, પુષ્ટિજનના ગ્રહીએ પાય શ્રીજી તત્ક્ષણ હોય સહાય. એટલે કે હાકલ અને કક્કો બંને એકાબીજાની સાથે આમાં વણાઈ ગયા છે. એક જ વસ્તુનો મર્મ સમજાવે છે કે ભગવદીની રૂઢી રીત હોય આપણને ગલત જગ્યાએ નહીં જવા દે, આપણને સાચા જ રસ્તે બતાવશે કે ના આપણામાં આ નથી, આપણામાં આ કરવાનું છે. એમને સ્વાર્થ થોડી હોય ભગવદી ઠાકોરજીને ઓળખતા હોય ને આપણને સાચા માર્ગે લઈ જતા હોય. એટલા માટે ભગવદી સ્વાર્થ વગરના આંખ બંધ કરીને આપણને જ્યારે વિશ્વાસ બેસે ત્યારે એ કે એમ આગળ જવાનું છે, બીજો કોઈ રસ્તો નથી. ત્યાં જ આગળ જવાશે, બીજી જગ્યાએ તો ભટકી જવાશે. વૈષ્ણવજનની સુંદરમાં સુંદર રીત એ જ છે કે જે પુષ્ટિ ભગવદીમાં પોતાની પ્રીતિ રાખે. આવા તાદર્શી જન જે ભગવદી છે તેને કહ્યાનો જો વિશ્વાસ આવે ત્યારે જાણવું કે જે કારણ સાચું ઉપજ્યું. આપણે પુષ્ટિ સંહિતામાં વાંચીએ ને તો પાંચાભાઈ જેવા પાંચાભાઈ, ભગવદી છે, ડોસાભાઈ છે, જયરામદાસ છે, આ બધાના એકાબીજાના પ્રેમની વાતો ખાલી એકાબીજાનું વાતો સાંભળીએ ને ત્યાં જ આપણને થઈ જાય કે ઓહો હો આવો પ્રેમ, કે તમે મને આટલું બધું માન આપો છો. એમ કે છે ડોસાભાઈ જયરામદાસના ને વશરામદાસના ઘરે જાય છે, હિંગના વેપાર માટે બારગામ જવાનું થાય છે ત્યારે કહે છે કે ઓહો હો તમ પધાર્યા, અને એક ફકરો જેટલો તો ઉપમા ડોસાભાઈને જ કહે છે કે મારા ઘરે ભગવદી પધાર્યા કે પાંચાભાઈના સંગે કરીને તમને ઘણી પ્રાપ્ત થઈ છે. હવે ડોસાભાઈ પણ ઓછા થઈ જાય છે કે મને આટલું બધું માન ન હોય, તમારા જેવા ભગવદી જે ઠાકોરજીના પોતે ચરણ ઉપાસી છે તો મને આવું ઉપમા આપો છો. જો કેવી એકાબીજાને દીનતા કેવી છે એવું અહીંયા સમજાવે છે કે વૈષ્ણવજનની સુંદરમાં સુંદર રીત ભગવદી પોતાની પ્રીતિ રાખે ને તાદર્શી જન જે જન ભગવદી છે એને કહ્યાનો જે વિશ્વાસ આવે ત્યારે જાણવું જે કારણ સાચું ઉપજ્યું. એકાબીજાનું કારણ છે, એકાબીજાનો પ્રેમ એવો બધો છે. અન્ય માર્ગથી આસક્તિ હટી જાય તો જ સંગમાં દ્રઢતા આવે. તરવાની રીત સુલભ એક જ છે. જો મનમાં એક વાત વિચારીને તેનું આચરણ કરવામાં આવે અને ભગવદીના સ્વરૂપમાં ભર ઉત્પન્ન થાય તો તેના આચરણનો આશ્રય તરવા દ્રઢ નાવરૂપ છે. અને પુષ્ટિ ભગવદીના ચરણનો દ્રઢ આશ્રય થતાં જ ઠાકોરજી તેવા જીવને સહાયભૂત થઈને અંગીકાર કરે છે. સ્નેહ લીલાની એક કડી છે. ભગવદી ભરથે નિશ્ચય મન આવે, કૃપા સાધ્ય ફલ તબહી પાવે. સ્નેહ લીલાની કડી છે. ભગવદી ઉપર ભર વિશ્વાસ ઉપજે ત્યારે ભગવત કૃપા રૂપી ફળની પ્રાપ્તિ થાય. એટલે આ અરસપરસ આપણને સમજાવી દીધું હો. ઠાકોરજીએ હંમેશા ભગવદીને જ અધકા માનવાની વાત આવી. આપણે નાની વાતમાં પણ આવ્યું કે મારા વચન કરતાં ભગવદીની વાણીના ગ્રંથ પ્રમાણરૂપ માનજો. અહીંયા એવું આવ્યું કે જ્યાં સુધી ભગવદીની ઉપર ભર નથી ઉપજતો તો ઠાકોરજી ઉપર ભર નથી ઉપજતો, અને ઠાકોરજીની કૃપા થાય ને તો જ ભગવદી ઉપર ભર ઉપજે. ત્યાં સુધી ભગવદી પર ભર ઉપજે નહીં. ભગવદી પર દોષ જ દેખાય, લે આ તો આવું કરે છે, લે આ તો આમ અહીંયા ખાવા માંડ્યા, લે આ તો અહીંયા નિયારે વાત કરે છે, લે આ તો લૌકિક વાત કરે છે, આવા બધા દોષ દેખાવા માંડે. આપણે ઓલામાં આવ્યું ને ઠાકોરજીએ કેવું બધું ગુણ લેવાનું કીધું, ગુણગ્રાહી બનવાનું. આપણે એ બધું નથી જોવાનું, એના આચરણ જોવાના છે, આપણે એના ગુણ છે એ જોવાના છે. એવું અહીંયા કીધું કે ઠાકોરજી પર જ્યારે ઠાકોરજી કૃપા કરે ત્યારે જ આપણને એના ઉપર ભર બેસે. આજે ભગવદીના કારણ વિના અન્ય માર્ગમાં ભટકતા અનેક જીવો થઈ ગયા છે. આપણા જે મહાનુભાવી ભગવદીઓ થઈ ગયા તેની વાણીમાં તેમને લખેલ ગ્રંથમાં આપણને જરાય વિશ્વાસ રહ્યો નથી. તેવા ભગવદીનું કારણ નથી રહ્યું, તે આપણું અધોપતન થઈ રહ્યું છે.
માટે કારણ એક સાચું મનનું જોવે. હવે બીજી કડીમાં કવિ તેના અનુસંધાનમાં આગળ કહે છે, ખખ્ખા વસ્તુ છે એક ખરી, હરિજન માવળ ખીલે હરી, ફોગટ ફેરો ન થાય ફરી. એટલે એનું એ જ કીધું અહીંયા કે હવે કવિ ખરી વસ્તુ શું છે તેની ઓળખ ખાણ કરાવે છે. એટલે કે એક વખત જો આપણને ભરભાર થઈ ગયો ભગવદીનો, પછી હવે આગળ શું? તો આગળ ખરી વસ્તુ એટલે કે સાચી વસ્તુ શું તે તું સમજી લે. હરિજન એવા જે ભગવદી છે તેમાં તું હરિ એટલે કે ઠાકોરજી બિરાજે છે નિશ્ચય કરી લે. આપણે ધોળપદમાં પણ ઘણા પદમાં આવે છે ને કે ઠાકોરજી વૈષ્ણવમાં વસી રહ્યા છે. એટલે ઠાકોરજી વૈષ્ણવમાં વસી રહ્યા છે એના પ્રમાણ ઘણી બધી જગ્યાએ છે, પણ આપણને વિશ્વાસ આવે છે કે સામેવાળા બોલ્યા એ ઠાકોરજી બોલ્યા, એ હજી નથી આવતું. એ ક્યારે આવે? કેમ કે ઠાકોરજી સામેવાળાને આપણે ભગવદી જાણીએ અને પછી એની અંદર ઠાકોરજી બિરાજે છે એવો ભર ઉપજે, પછી આપણે એને માનવા માંડીએ, એવું અહીંયા સમજાવે છે. તે નિશ્ચય થશે એટલે તારું મન જે અનેક જગ્યાએ ભટકશે તે ભટકતું મન ભગવત ધર્મમાં જોડાઈ જશે. અનેક પ્રકારના જે દોષો છે તે નાશ પામશે અને માર્ગનું સાચું રહસ્ય સમજાશે. એટલે તારું સેવા સમરણ ફલિત થશે. જો હવે ક્યાં વાર રહી? આટલું કરવાનું રહ્યું, ખાલી આંખ બંધ કરીને ભગવદી પર વિશ્વાસ કરવાનો રહ્યો અને ભગવદીની અંદરથી ઠાકોરજી જ બોલે છે એવો વિશ્વાસ કરવાનો રહ્યો. મને તો કુંવરજી ગાંધીનો જ ઉદાહરણ બહુ મગજમાં બેસી ગયું છે. કુંવરજી ગાંધી તો કૃષ્ણદાસજીને જ ગોપેન્દ્રલાલજી માનતા હતા, હરબાઈબા રાઘવજી જાની. હા, એવા ઘણા બધા ભગવદીઓનું ઉદાહરણ છે. એકાબીજાના સંગે કરીને એકાબીજાની અંદર ઠાકોરજીના દર્શન થાય છે. આ ફળ છે. જ્યારે ભગવદીની અંદર ઠાકોરજીનું દર્શન થાય ને એ જ આપણા ન્યારી સૃષ્ટિનો મુખ્ય સિદ્ધાંત છે એવું અહીંયા સમજાવે છે. જેથી તારો આ આવાગમનનો ફેરો તે ફોગટનો ન થાય, જન્મ મૃત્યુના ભયમાંથી મુક્ત બની જઈશ. હરિજન તે હરિરૂપ છે તેને મૂરખ નિજ સમજાણે. દયારામભાઈની કડી છે. ભક્તિઓ જે છે તે ભગવદીઓ જે છે તે ભગવદ રૂપ છે. ઠાકોરજીનું આધ્યાત્મિક બીજું સ્વરૂપ છે. તેને મૂરખ માણસો પોતાની મતિ પ્રમાણે માની લે છે. તેથી તેના મનમાં ભ્રમણા મટતી નથી અને તેને સાચો રાહ સમજાતો નથી. હરિજનમાં જ્યારે હરિ ઓળખાશે ત્યારે તારા હૃદયમાં હરિ બિરાજશે, ત્યારે ભગવત ધર્મ તારામાં આવશે. વિનોદરાયની એક સાખી છે, હરિ બડે હરિજન બડે, બડે હરિ કે દાસ, હરિજન હરિ સે यूं बड़े हरिजून की पास. હરિ એટલે ઠાકોરજી, મોટા તેનાથી તેના દાસ. હરિજન મોટા, હરિજન એટલે ભગવદી તેથી મોટા છે કે તેની પાસે ઠાકોરજી તેને વશ થઈને રહે છે. એ ઠાકોરજીથી મોટા કેમ? હરિજન. કેમ કે ઠાકોરજી કોનાથી વશ છે? ભગવદીજનથી. જેમના દ્વારા પ્રભુની પ્રાપ્તિ થાય છે તે પ્રભુથી પણ મહાન છે. એવા ભગવત ભક્તની સેવા કરવાથી, તેમણે પ્રેમ કરવાથી પ્રભુ આપમેળે મળી જાય છે. એ સંબંધમાં એક કવિનો સુંદર દોહો છે. એટલે કાની આપણામાં કેવું સરસ કીધું, ઉપર કેમ કીધું કે ઠાકોરજી એને વશ છે. વશ છે એટલે આપણી વાત તો ઠાકોરજી નો માને ને. આપણે લૌકિક સંબંધની વાત કરીએ તો જે વ્યક્તિ જેનું માનતા હોય આપણે એનું જ કે બને આણે કીધું, આ તું કે એટલે માનશે. આપણે કહીએ ને કે તું કે ને તો માની જશે, હું કહીશ તો નહીં માને. એવી રીતે ઠાકોરજી કોનું માને છે? ભગવદીનું માને છે. ઠાકોરજી એને વશ છે એટલે જ આપણે ભગવદીનું શરણું લેવાનું આપણને આજ્ઞા કરી છે. ભગવાનને પ્રેમ ન કર, ભગવાનના ભક્તોને પ્રેમ કર. એટલે કે ઠાકોરજીને પ્રેમ નહીં, ઠાકોરજીના ભગવદીઓને પ્રેમ કર. ભગવાનને પ્રેમ કરશે તો ભગવાન પ્રસન્ન થઈ માલ મિલકત આપશે. એ માલ મિલકત માં તું અટવાઈ જશે તો પ્રભુને ગુમાવશે જ, પછી ક્યાંયનો નહીં રહે. ભગવદીઓને પ્રેમ કરીશ તો તેઓ પ્રસન્ન થશે તો પ્રભુને દઈ દેશે. એટલે કે ઠાકોરજી આપણને ઠાકોરજી પાસે માગતા ન આવડે ને, એટલા માટે અહીંયા સમજાવ્યું છે કે આપણે જીવ ઠાકોરજી પાસે શું માગી શકે. એવા ભગવદીઓના ઉદાહરણ પણ છે કે માગતા નથી આવડ્યું. ઘણા ભગવદીઓને માગતા આવડ્યું છે તો એની પાસેથી આપણે શીખવાનું છે. અને ઘણા ભગવદીઓને ભૂલ પણ થઈ છે, એ આપણા માટે ભૂલ કરીને આપણને
સંદેશો આપે છે કે આ ભૂલ નથી કરવાની. તો શું આપણે જીવ ભગવદીઓ પણ આપણને મેસેજ આપે છે, તો આપણે ભૂલ નથી કરવાની. એટલે અહીંયા બતાવ્યું છે કે આપણે ઠાકોરજી પાસે માગવાનું નથી, આપણે ભગવદી પાસે ઠાકોરજી જ માગવાના છે. ભગવદી પાસે આપણે જઈને માગીએ તો ભગવદી પાસે શું છે? ઠાકોરજી છે. એટલે ભગવદી પાસે જઈને ભગવદીની ભક્તિ કરવાની છે. એટલા માટે આપણે દાસના દાસ થવાનું આપણામાં સિદ્ધાંત છે ને આપણનામાં આજ્ઞા કરેલી છે. એટલે ભગવદી પાસે જઈને આપણે ભક્તિ કરીએ તો આપણને ભગવદી ઠાકોરજી જ આપી દે છે, એવું અહીંયા સમજાવ્યું. ભગવદીઓને પ્રેમ કરશો અને તેઓ પ્રસન્ન થશે તો પ્રભુ દઈ દેશે, અને પ્રભુ મળ્યા એટલે સર્વ કાંઈ મળ્યું. આમ હરિજનમાં હરિ ઓળખવાનું ફળ છે, એટલે કે હરિજનમાં ઓળખી લે હરિ. હવે એક પ્રસંગ આવે છે. એક સમયે ઠાકોરજી આગળ પ્રસંગ ચાલ્યો કે સૌથી મોટું કોણ? ત્યારે વૈષ્ણવ આપસમાં ચર્ચા કરવા લાગે કે સૌથી મોટી તો પૃથ્વી. તો પૃથ્વી તો શેષજીએ મસ્તક ઉપર રાખેલી છે, તેથી મોટા તો શેષજી. તો શેષજી તો ક્ષીરસાગરમાં રહે છે, તો સૌથી મોટો સાગર. તો સાગરને અગસ્ત્ય મુનિ અંજલિ કરીને પાન કરી ગયા, તો અગસ્ત્ય મોટા. તો અગસ્ત્ય તો તારા રૂપે આકાશમાં રહે છે, તો આકાશ મોટું. તો આકાશ તો બ્રહ્માંડમાં છે, તો બ્રહ્માંડ મોટું. અને તો તે બ્રહ્માંડ તો ઠાકોરજીના રોમ રોમમાં રહ્યું છે, તો શ્રી ઠાકોરજી મોટા. તેને તો ભગવદીઓએ પોતાના હૃદય કમલમાં રાખ્યા છે, તો સર્વથી મોટા ભગવદી. જો આવ્યું ને, ફરીને ગોળ ફરીને ભગવદીના ચરણમાં આપણે જવાનું છે. બધી જગ્યાએથી હિસાબ એમ આવે કે ભગવદીના ચરણમાં જવાનું છે. કેમ કે બ્રહ્માંડના બનાવવાવાળા ઠાકોરજીને એ ભગવદીના હૃદયમાં બિરાજે છે, એવું સમજાવ્યું. તેથી મોટા ભગવદી કહેવાના. અને ઠાકોરજી પણ એમ જ કહે છે કે હું તો મારા ભક્તને આધીન છું, અહમ ભક્ત પારાધીનો. તો તેથી હરિજનમાં હરિ સર્વદા બિરાજે છે, તેથી હરિજન હરિરૂપ છે. તેમ જ્યારે તું જાણીશ, એટલે કે આપણને કહે છે, આ આખો કક્કો આપણા માટે છે, આપણા જ માટે કહે છે. એટલે જ્યાં જે તું આવે છે આપણને કહે છે કે જ્યારે તું જાણીશ ત્યારે તને તે ભગવદીનું કારણ ઉપજશે, તેની વાણીમાં તને વિશ્વાસ ઉપજશે. એટલે કે જ્યારે આપણા મનમાં સમજણ પડશે કે ભગવદી મોટા છે, ત્યારે ભગવદીનું કારણ ને ભગવદીમાં ભર બેસશે, અને પછી તને કારણ ઉપજશે, એવું સમજાવે છે. તેથી તારું મન અન્ય માર્ગમાં જે ભમે છે તે ખીલે બંધાઈ જશે, એટલે કે ઠાકોરજીના ભગવદીના ચરણે બંધાઈ જશે, ચરણ પકડી લેશે, અને પોતાના સ્વપ્રભુમાં પ્રીતિ વધારશે. તેથી તારો ફેરો ફોગટ નહીં થાય. એટલે કે મનુષ્ય જન્મ મુશ્કેલથી મળે, એમાં પણ વૈષ્ણવ. અને વૈષ્ણવ થયા પછી આપણે ગોપાલલાલની સૃષ્ટિમાં. હવે આટલું બધું મળ્યા પછી હવે શું બાકી રહે? ખાલી આપણો દ્રઢ વિશ્વાસ બાકી રહે, પછી તો તરી જવાય છે. પણ દ્રઢ વિશ્વાસ રાખવા માટે આટલું બધું આપણને આનંદજીભાઈ સમજાવે છે કે એ પછી કાંઈ ફોગટ ફેરો નહીં થાય. માત્ર આટલું સમજવાનું છે કે વિશ્વાસ રાખવાનો છે, ભગવદી પર ભરભાર રાખવાનો છે. સંસારનું આવાગમન છૂટી જશે અને ખરી વસ્તુ તને સમજાશે. વળી કવિ આગળ ગોપ્ય વાતનો ભેદ સમજાવે છે કે ગગ્ગા ગોપ્ય ઇન્દ્ર તું ગણજે, ભાંખું ભેદ તે મુક્તિ ભણજે, અન્ય આશ હૈયાની હણજે. જે હવે આપણે આવતીકાલે લઈશું. આજે આટલું જ બોલી મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.